નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનો હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા નજીક આવી રહી છે અને આ પરીક્ષા નજીક આવી રહી છે એની અંદર ધોરણ 11 વિષય એકાઉન્ટની આપણે વાત કરીએ તો સાહેબ આખું ધોરણ 11 અને ધોરણ 12 નું જે એકાઉન્ટ છે એ એકાઉન્ટ કયા નિયમ ઉપર આધારિત છે? તો કે એ છે ઉધાર જમાના ગોલ્ડન નિયમ. સાહેબ, તમે જ્યારે પરીક્ષાની તૈયારી કરવા બેસો છો ને તો તમે ડાયરેક્ટ દાખલા ગણવા બેસો છો, પણ એ જે તમે કરો છો ને સૌથી મોટી ભૂલ કરો છો. એવું નહીં કરો. તમે કોઈ પણ પ્રકરણ હોય, કોઈ પણ દાખલો હોય, એનું પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજો અને પછી તમે દાખલા ગણવાની શરૂઆત કરો. જો બેઝિક કોન્સેપ્ટ સમજી અને દાખલા ગણવાની જો તમે શરૂઆત કરશો તો મારા ભાઈ એ ચેપ્ટર, એ દાખલો તમને 100% આવડશે ને આવડશે જ. આજ સુધીના બાળકોને એમ કહે છે કે વાંચ્યું છે ઘણું બધું પણ યાદ નથી રહેતું. શું કામ? કારણ કે ડાયરેક્ટ દાખલા ગણવાની શરૂઆત કરી છે. એવું નહીં કરો. પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજો અને પછી દાખલાની ગણવાની શરૂઆત કરો. લગ્ન થતા હોય ને, લગ્ન તો છે ને છોકરાવાળા છોકરીનો, છોકરીવાળા છોકરાના પહેલા બેકગ્રાઉન્ડ ચેક કરે. દાદા શું કરતા હતા, પપ્પા શું કરે છે, બાળક શું કરે છે, કેટલું છે, શું છે, આ છે, તે છે, એવું બધું ચેક કરે અને પછી મેરેજ કરે. ડાયરેક્ટ મેરેજ કરીને પછી નથી ચેક કરવા જતા. એની જેમ હું તમને કહું છું કે ભાઈ, તમે કોઈ પણ દાખલો ગણો, કોઈ પણ ચેપ્ટર, તો એનું પહેલા બેઝિક કોન્સેપ્ટ સમજો કે કહેના ક્યાં ચાહતે હો. અહીંયા એકાઉન્ટનો હું તમને એ જ બેઝિક કોન્સેપ્ટ શીખવાડવા માટે આવી રહ્યો છું, ઉધાર જમાના નિયમો. અને આ જે ઉધાર જમાના નિયમો છે એ મારા ભાઈ તમે વ્યવસ્થિત મસ્ત રીતે સમજી લીધા ને તો સાહેબ એકાઉન્ટમાં એકદમ ઇઝી. અને આ ઉધાર જમાના નિયમો સમજતા પહેલા તમારે થોડો ખાતાના પ્રકાર જોવા પડશે. ખાતું એટલે શું? તો કે આપણે ઉધાર અને જમા આ બે છે, એ બેની અંદર કયા કયા ખાતા સંકળાયેલા છે એની માટે તમારે ખાતાના પ્રકારમાં જવું પડશે. ખાતાના પ્રકાર. સાહેબ, ખાતાના બે પ્રકાર છે, ખાસ યાદ રાખજો. હું નથી કહેતો, ચોપડી કહે છે. ખાતાના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે. બે પ્રકાર કયા કયા? તો કે બિન વ્યક્તિ ખાતું અને વ્યક્તિ ખાતું. યાદ રાખજો, બિન વ્યક્તિ ખાતું અને વ્યક્તિ ખાતું. બિન વ્યક્તિ ખાતાના પ્રકાર કેટલા? તો કે બે પ્રકાર, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું છે. રેડી? પેલા બેઝિક સમજો તમે. હવે સાહેબ, અહીંયા વ્યક્તિ છે તો આ વ્યક્તિ ખાતું છે એમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે એમાં સૌપ્રથમ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ થાય. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ બેંક, કોઈ પણ ધંધાના નામ. એ પછી વેપારી હોય કે બિન વેપારી હોય, કોઈ પણ ધંધાના નામ એટલે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ. તમારા શેરીમાં, તમારા ગલી મહોલ્લાની બહાર જે પાનનો ગલ્લો આવેલો છે ને એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, એટલે બધું જ આવી જાય. સમજી ગયા? ત્યાર પછી તો કે ત્યાર પછી છે જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ રેડી ને? જેટલી જેટલી વ્યક્તિ જીવતી છે ને બધી જ, કે જેને સમજ પડે છે. રેડી? ત્યાર પછી તો કે ત્યાર પછી જીવંત વ્યક્તિની અંદર ઘણું બધું આવે છે. લેણદારો છે. લેણદારો એટલે વેપારી છે. દેવાદારો છે. દેવાદારો છે. મૂડી છે, ઉપાડ છે. આ બધું વ્યક્તિ દ્વારા થાય. મૂડી વ્યક્તિ લાવે, ઉપાડ વ્યક્તિ લઈ જાય. દેવાદાર એટલે ગ્રાહકો, લેણદાર એટલે વેપારીઓ. આ બધી સમાવેશ શેમાં થાય? વ્યક્તિ ખાતાની અંદર. માલ કે મિલકતમાં કોનો સમાવેશ થાય? તો કે ધંધા માટે ખરીદવામાં આવેલ માલ. ત્યાર પછી ઉપયોગ માટે ખરીદવામાં આવેલ મિલકતો. ત્યાર પછી ધંધામાં રહેલ રોકડ અથવા રોકડ શિલ્લક. ત્યાર પછી ધંધામાં રહેલ બેંક અથવા બેંક શિલ્લક. આ બધો ચાલુ મિલકતમાં સમાવેશ થાય. રેડી?
ખરીદી કરો છો, વેચાણ કરો છો, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, આવા બધાનો મિલકતમાં સમાવેશ થાય. અને ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતું. ધંધામાં જેટલા જેટલા ખર્ચા કરો છો અને જેટલી જેટલી આવકો અથવા ઉપજ મેળવો છો, આ બધાનો સમાવેશ ઉપજ ખર્ચ ખાતામાં થાય. સમજી ગયા? આ બેઝિક છે. પહેલા આને સમજશો તો પછી તમે આગળ વધી શકશો. એટલે બને ત્યાં સુધી આને સમજવાનો પ્રયત્ન કરવો. આ જે બેઝિક કોન્સેપ્ટ છે એને સમજવાનો પ્રયત્ન કરવો. અને જો આ સમજાઈ જાય પછી ઉધાર જમાના નિયમ તમને ખબર પડે. હવે સૌ ફોર એક્ઝામ્પલ તમે વ્યક્તિ ખાતું જ લઈ લો. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ, જીવંત વ્યક્તિ, લેણદાર, દેવાદાર, મૂડી, ઉપાડ, રેડી? આ બધું છે. લેણી હુંડી, દેવી હુંડી, એ બધું વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય. લેણી હુંડી, દેવી હુંડી પણ. તો સાહેબ એનો નિયમ શું? માની લો કે હું જ વ્યક્તિ છું, હું કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદવા જાઉં છું, હું મારી વાત કરું છું, જીવંત વ્યક્તિ, હું કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદવા જાઉં છું, તો એ વસ્તુ હું ખરીદું છું તો હું લાભ લેનાર થયો. અને હું કોઈ વસ્તુ વેચું છું તો હું લાભ આપનાર થયો. સમજ પડી ગઈ? વ્યક્તિ ખાતું. રેડી? માની લ્યો કે જીવનભાઈ છે, જીવનભાઈ, એ જીવનભાઈ કોઈ વસ્તુનું વેચાણ કરે છે, વેચાણ, તો આ જીવનભાઈ છે લાભ આપનાર થયા. વેચાણ કરે છે, લાભ આપનાર. અને જીવનભાઈ છે એ કોઈ વસ્તુની ખરીદી કરે છે, ખરીદી, તો એ લાભ લેનાર થયા. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણને એ જ કીધું છે કે સાહેબ વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. કયું ખાતું? વ્યક્તિ ખાતું. કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ પણ હોઈ શકે, જીવંત વ્યક્તિ, લેણદાર, દેવાદાર, લેણી હુંડી, દેવી હુંડી, મૂડી, ઉપાડ, આ બધાની વાત કરીશું. ત્યાર પછી તો કે ત્યાર પછી છે માલ મિલકત ખાતા. માલ મિલકત ખાતામાં મેં તમને કીધું હતું કે માલ હોઈ શકે, પછી મિલકત હોઈ શકે, ત્યાર પછી ખરીદી હોઈ શકે, ત્યાર પછી વેચાણ હોઈ શકે, આ બધાનો સમાવેશ. માલ કે મિલકત. ત્યાર પછી રોકડ હોઈ શકે, બેંક હોઈ શકે, આ બધું માલ મિલકત ખાતામાં આવે. રેડી? સર બેંકનું નામ હોય તો વ્યક્તિ ખાતું, પણ ખાલી બેંક અથવા ચેક શબ્દ હોય તો માલ મિલકત ખાતું. એકદમ સિમ્પલ નિયમ છે. આ બધી જ વસ્તુ, માલ આવે તો ઉધાર, મિલકત આવે તો ઉધાર, ખરીદી આવે તો ઉધાર, વેચાણ જાય તો જમા, રોકડ આવે તો ઉધાર, રોકડ જાય તો જમા, બેંક આવે તો ઉધાર, જાય તો જમા. એકદમ સિમ્પલ નિયમ છે. આવે તો ઉધાર, જાય તો જમા. બેઝિક સમજશો તો ખબર પડશે, નહીતર ખબર નહીં પડે. આ સમજ્યા પછી તમે એકાઉન્ટમાં કોઈ પણ દાખલો ગણી લ્યો, ઓટોમેટિક સમજ પડી જશે કે આ કયા નિયમના આધારે છે. પણ નિયમ સમજ પડવી હોવી જોઈએ. ત્યાર પછી તો કે ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતું. ધંધો ધ્યાનમાં લેવાનો. ધંધો, ધંધો ધ્યાનમાં લેવાનો, આપણે ધ્યાનમાં નહીં લેવાનું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું, ફોર એક્ઝામ્પલ આપણને એવું કીધું હોય કે કમિશન, કમિશન, રેડી? ત્યાર પછી કીધું હોય પગાર, ત્યાર પછી કીધું હોય મજૂરી, આવું બધું કીધું હોય. ક્લિયર? હવે તો કે સાહેબ કમિશન, કમિશન ધંધાને મળે કે ચૂકવવું પડે? તરત જ તમારા મોઢે જવાબ આવી જાય. કમિશન ધંધાને મળે કે ચૂકવવું પડે? સાહેબ ચૂકવવું પડે. ખર્ચ. પગાર ધંધાને મળે કે ચૂકવવો પડે? પગાર ધંધાને ચૂકવવો પડે. ખર્ચ. મજૂરી, મજૂરી ધંધાને મળે કે ચૂકવવી પડે? ચૂકવવી પડે. ત્યાર પછી તો કે ત્યાર પછી વેરો. રેડી ને? મળે કે ચૂકવવો પડે? ચૂકવવો પડે. અચ્છા સાહેબ, કોઈ પણ તમે ખાતું આપ્યું હોય, કોઈ પણ ખાતું, સેન્ટરમાં ધંધાને ધ્યાનમાં રાખીને કરો ને એટલે તમને એકાઉન્ટ આવડે. આવડે આવડે ને આવડે જ 100%. પણ ધંધો હોવો જોઈએ. ખર્ચ કે નુકસાન ઉધાર, આવક કે ઉપજ જમા. જો આમાં એવું કીધું હોય કે મળેલ કમિશન તો જમા થાય. સિમ્પલ. ખાલી કમિશન હોય તો ઉધાર કરી દેવાનું, પણ મળેલ કમિશન હોય તો જમા કરી દેવાનું. ખ્યાલ આવ્યો સાહેબ?
આ નિયમ જો તમને ખબર પડી જાય તો તમને ટોટલી આવડી જાય, ટોટલી 11મું કે 12માનું ટોટલી એકાઉન્ટ આવડી જાય. રેડી? તો આ નિયમ માત્ર એટલા જ હતા. એવું લાગે તો ફરી એક વખત રિપીટ મારી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી એમને પણ ખબર પડે. અને જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા ઘણા જ વિડીયો જે ઉપયોગી છે, જે તમારા માટે હું લાવવાનો છું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.